હેલો ફ્રેન્ડ્સ, ઇનસાઇટ ડિજિટલ લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે। આપણે આજે ધોરણ 10માં 10.1 પ્રકાશનું પરાવર્તન વિશે અભ્યાસ કરીશું। ગયા લેક્ચરમાં આપણે પ્રકાશનો ખ્યાલ મેળવ્યો હતો, એના ઉપરથી આપણે કંઈક અવલોકનો એટલે કે પ્રયોગ કર્યા હતા, એના ઉપરથી આપણે અવલોકનો લીધો હતા કે અવલોકન આપણી પાસે આવ્યું હતું કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને છેલ્લે આપણે આપણી આસપાસ કેવા પ્રકારના માધ્યમ છે એના વિશે આપણે ચર્ચા કરી હતી। તો પહેલું હતું પારદર્શક માધ્યમ, બીજું અર્ધપારદર્શક અને ત્રીજું હતું અપારદર્શક માધ્યમ। તો હવે આપણે શરૂ કરીએ પ્રકાશનું પરાવર્તન। તો પ્રકાશનું પરાવર્તન સમજવા માટે આપણે ચળકતી સપાટી હોય એવી વસ્તુઓ ધ્યાનમાં લેવી પડશે કે જેથી એના ઉપર પ્રકાશ આપાત થાય અને પરાવર્તન થઈને, એટલે કે પરાવર્તન એટલે શું? તો કે પરાવર્તન એટલે જે પણ વસ્તુ આપણે એના ઉપર આપાત કરીએ પાછી ફેંકાય તો એને શું કહેવાય? પરાવર્તન। અહીંયા આપણે લાઇટ એટલે કે પ્રકાશનો અભ્યાસ કરીએ છીએ, તો આપણે જો કોઈ પણ સપાટી ઉપર પ્રકાશને આપાત કરશું એટલે કે એના ઉપર નાખશું અને એનાથી પાછું આવે, આપણને પાછું મળે તો આપણે એને કહીએ પરાવર્તન થયું। તો અહીંયા પ્રકાશ લઈએ છીએ તો એને શું કહીએ આપણે? પ્રકાશનું પરાવર્તન। પ્રકાશનું પરાવર્તન થવા માટે જરૂરી માધ્યમ છે અપારદર્શક માધ્યમ અને એ માધ્યમ ચળકતી સપાટી ધરાવતું હોવું જોઈએ। તો આવું ઉદાહરણ વિચારો, તો કે આવું ઉદાહરણ આપણે સવારમાં ઉઠીએ તરત જ આપણે આપણું ફેસ, મોઢું કેમાં જોઈએ છીએ? તો કે અરીસામાં। તો આપણે સમતલ અરીસાનો ઉપયોગ કરીને પ્રકાશનું પરાવર્તન સમજીશું। તો આપણે શરૂ કરીએ પ્રકાશનું પરાવર્તન। તો પ્રકાશનું પરાવર્તન થવા માટે શું જરૂરી છે? તો કે આપણી પાસે જે માધ્યમ હોય એ કેવું હોવું જોઈએ? તો કે માધ્યમ હોવું જોઈએ અપારદર્શક માધ્યમ અને કેવી સપાટી હોવી જોઈએ? અને સપાટી ચળકતી હોવી જોઈએ। સપાટી ચળકતી હોવી જરૂરી છે। તો આપણે હવે ઉદાહરણ લેવાનું છે સમતલ અરીસોનું। તો સમતલ અરીસો આપણે ડ્રો કરીએ અને એના પરથી આપણે શું મેળવશું? તો કે એના નિયમો શું છે? તો કે પરાવર્તન કેવી રીતના થાય, પરાવર્તનના નિયમો શું છે એના વિશે આપણે જાણકારી મેળવીશું। તો આપણે દોરીએ તો કે આપણી પાસે આ શું છે? તો કે સમતલ અરીસો છે। આ સમતલ અરીસો છે। આ સમતલ અરીસામાં વચ્ચે હું એક બિંદુ દર્શાવું છું। આ બિંદુ છે બી, એટલે આ બી બિંદુ છે એને હું કહીશ આપાત બિંદુ। શું કહીશ? તો કે આપાત બિંદુ। અને આ જે બી બિંદુ છે એ બી બિંદુ ઉપર હું એક આવી રીતના શું કરું? તો કે ઊભી લાઈન ડોટ ડોટથી ડ્રો કરી નાખું, બરાબર? આ લાઈનને આપણે શું કહેશું? તો કે આ લાઈન છે આપણી તો કે લંબ છે, સપાટીને દોરેલ લંબ છે। કેમ કે અહીંયા કેટલાનો ખૂણો બને? 90નો। અહીંયા પણ કેટલાનો? 90નો। તો હવે આ સમતલ અરીસો છે, આ સમતલ અરીસાનું આપણે નામ આપી દઈએ કોઈ પણ, તો કે આપણે નામ દઈ દઈએ પી ડેશ સમતલ અરીસો છે। તો સમતલ અરીસો છે પણ જરૂરી શું છે પરાવર્તન માટે? અપારદર્શક માધ્યમ હોવું જોઈએ અને સપાટી ચળકતી હોવી જોઈએ। તો અપારદર્શક માધ્યમ દર્શાવવા માટે હું કંઈક આવી રીતના દર્શાવીશ। પાછળ શું કરી નાખું? આવેલા લીટા કરી નાખું તો પાછળ કેવું છે? એટલે કે આથી પ્રકાશ આર પાર પસાર થઈ શકશે નહીં, પણ આ સપાટી કેવી છે? ચળકતી સપાટી છે। એટલા માટે જો આના ઉપર પ્રકાશ તમે આપાત કરો તો કેવો થશે? પરાવર્તન થશે। તો હવે સમજીએ કે હવે આપણી પાસે આ બિંદુ બી ઉપર, બી બિંદુ છે એ બી બિંદુ ઉપર આવી રીતના પ્રકાશ આપાત થાય છે, બરાબર? તો આના ઉપર આ પ્રકાશ આપાત થયો તો આ છે શું છે? તો કે પ્રકાશ આપાત થતા હોય એવું તો આપણે જોયું હતું ગયા લેક્ચરમાં। જો આપણે પ્રકાશને દર્શાવવું હોય તો આવી રીતના દર્શાવી શકીએ અને આને કહેવાય પ્રકાશનું કિરણ। તો હવે શું થાય છે? આ સપાટી ઉપર આપાત થાય છે તો આ કિરણને આપણે કહેશું આપાત કિરણ। સેમ હવે તો આના ઉપર તમે આપાત કરો કિરણને તો પરાવર્તન સપાટી છે, તો કે પરાવર્તન એટલે તો કે ત્યાંથી પરાવર્તિત થાય। પરાવર્તિત માટે તો કે એની બીજી બાજુ કંઈક આવું આપણને રે મળશે। તો આ જે છે એ શું છે? તો કે સપાટીથી બહારની તરફ ફેંકાય છે એટલે કે પરાવર્તન થાય છે, તો આને આપણે કહેશું પરાવર્તિત કિરણ। તો આપણે શું જોયું? તો કે આ આપાત કિરણ જ્યારે આપાત બિંદુએ સપાટીએ દોરેલા લંબ સાથે જ્યારે આપાત થાય ત્યારે આપણને પરાવર્તિત કિરણ મળે છે। તો આપણે હવે અહીંયા ખૂણા દર્શાવવા મળશે। તો કે ખૂણા દર્શાવવા માટે હવે જુઓ તમે તો કે આપાત કિરણ એવું આપણે ધારી લઈએ કે આપાત કિરણ આ જે આપાત બિંદુ છે અને સપાટીએ દોરેલા લંબ સાથે આ જે ખૂણો બનાવે છે આ ખૂણાને આપણે કહીએ
જે આ ખૂણો છે આ આપાત કિરણ અને જે આ બીજું એટલે અહીંયા નામ આપી દઈએ શું તો કે એ બી અને અહીંયા નામ આપી દઈએ ઓ અને ઓ ડેશ તો કે એ બી ઓ જે એંગલ છે ખૂણો છે એને હું નામ આપું આઈ અને જે ખૂણો છે ઓ બી અને અહીંયા નામ આપી દઈએ સી તો કે એ બી સી હોય તો એટલે હવે અહીંયા ખૂણો કયો બનશે ઓ બી સી તો કે સપોઝ કે એવો ધારો કે લઈએ આપણે કે ખૂણો આર બને છે. હવે આપણે બધાના નામ આપવા પડે તો કે કોણ કઈ વસ્તુ દર્શાવે છે તો આપણે નામ આપી દઈએ. તો પહેલું લઈએ આપણે તો કે પહેલું દર્શાવીશું આપણે તો કે ઓ ઓડેસ શું દર્શાવે છે તો કે ઓ ઓડેસ દર્શાવે છે સપાટીને દોરેલ લંબ, સપાટીને દોરેલ લંબ દર્શાવે છે. સાથે બી શું દર્શાવે છે તો કે બી દર્શાવે છે આપાત બિંદુ દર્શાવે છે. ફરીથી પછી શું દર્શાવે છે એ બી તો કે એ બી દર્શાવે છે આપાત કિરણ. એવી જ રીતના સાથે બી સી શું દર્શાવે છે તો કે બી સી દર્શાવે છે પરાવર્તિત કિરણ. હવે તો કે આપણે જે પી ડેશ શું છે તો કે પી ડેશ છે આપણો સમતલ અરીસો. તો આવી રીતના આપણે જો સમતલ અરીસા ઉપર આપાત કિરણ આપાત કરીએ તો જે ખૂણો બનાવે છે આઈ એનું શું નામ આપીશું તો કે આપાત કોણ, કેમ કે આપાત કિરણ જે લંબ સાથે ખૂણો બનાવે ને આપણે કહીએ આપાત કોણ. અને આર છે એ શું છે તો કે પરાવર્તિત કિરણ લંબ સાથે ખૂણો બનાવે છે તો આને કહેશું આપણે પરાવર્તન કોણ. તો આની આપણે શું આપી દઈએ તો કે આની વ્યાખ્યા આપી દઈએ. તો પહેલી વ્યાખ્યા જોઈએ શું તો કે આપાત કોણની વ્યાખ્યા. આ મહત્વની છે. તો કે આપાત કોણની વ્યાખ્યા લખવા માટે તો કે આપાત કોણ એટલે શું તો કે આપાત કોણ એટલે આપાત કિરણે ફરીથી આપાત કિરણે પરાવર્તનકાર સપાટીએ એટલે કે આપાત કિરણે પરાવર્તનકાર સપાટીએ રહેલ આપાત બિંદુએ લંબ સાથે બનાવેલ ખૂણાને આપણે શું કહેશું આપાત કોણ કહેશું. એટલે કે આપાત કિરણે પરાવર્તનકારક સપાટીએ દોરેલ લંબ સાથે બનાવેલા ખૂણાને આપણે શું કહીએ છીએ તો કે આપાત કોણ કહીએ છીએ. તો એની વ્યાખ્યા લખીએ તો આપાત કોણની વ્યાખ્યા શું થશે તો કે આપાત બિંદુએ આપાત કિરણે પરાવર્તનકારક કેવી તો કે પરાવર્તનકારક એટલે શું કે જે પરાવર્તન કરી શકે એવી તો કે પરાવર્તનકારક સપાટી સાથે સપાટીએ આપાત બિંદુએ સપાટીએ આપાત બિંદુએ દોરેલ લંબ સાથે આપાત બિંદુએ દોરેલ લંબ સાથે બનાવેલા ખૂણાને અથવા તો કોણને આપાત કોણ કહે છે. શું કહે છે આપાત કોણ કહે છે. તો આપણે આપાત કોણને શેનાથી દર્શાવ્યો છે આઈ થી. તો આપણે એને શેનાથી દર્શાવીશું તો કે સ્મોલ આઈ થી. હવે તો કે આ પરાવર્તન કોણ પરાવર્તિત કિરણ છે એની સાથે જે લંબ સાથે ખૂણો બનાવે છે એ આર છે. સ્મોલ આર મીન્સ કે આ શું થાય પરાવર્તન કોણ. તો પરાવર્તન કોણની વ્યાખ્યા લખીએ તો કે પરાવર્તન કોણ એટલે શું તો કે પરાવર્તન કોણ એટલે ફરીથી આ જ વ્યાખ્યા થશે આવી જ લખી શકશો તમે. આપાત કિરણની જગ્યાએ શું થઈ જાય પરાવર્તિત કિરણ એટલે કે પરાવર્તિત કિરણે પરાવર્તનકારક સપાટીએ આપાત બિંદુએ દોરેલ લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહે છે તો કે પરાવર્તન કોણ કહે છે. પરાવર્તન કોણ કહે છે જેને આપણે દર્શાવીશું સ્મોલ આર થી. તો અહીંયા આપણે બધી વ્યાખ્યાઓ જોઈ તો કે આપાત કોણ એટલે શું અને પરાવર્તન કોણ એટલે શું. ખાસ યાદ રાખવાનું છે આપાત કોણ એટલે કયો લંબ સાથેનો આપાત કિરણે બનાવેલો ખૂણો અને પરાવર્તન કોણ એટલે શું તો કે પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો. તો હવે આ તમે આગળ તમે વધારે અભ્યાસ કરવો હોય ડીપમાં અભ્યાસ કરવો હોય એટલે કે 11, 12 JEE નું કરવું હોય તો આ કેટલોનો ખૂણો થાય
90 માઇનસ આઈનો, એટલે કે 90 માઇનસ આઈ થાય, અને આ કેટલું થાય 90 માઇનસ આર. કેમ કે આખો કેટલાનો હોય તો કે π/2 નો, એટલે કે કેટલો હોય કાટખૂણો હોય 90 નો હોય, એટલા માટે. તો આપણે આ જોયું આપાત કોણ અને પરાવર્તન કોણના વ્યાખ્યા. તો હવે આપણે શું કરવું પડે તો કે આ જે પરાવર્તન થાય છે, પ્રકાશનું પરાવર્તન થાય છે, એના શું આપવા પડે તો કે નિયમો આપવા પડે. તો કે પરાવર્તનના નિયમો જોઈએ હવે. તો કે આપણો ટોપિક શું છે હવે કે પરાવર્તનના નિયમો. તો પરાવર્તનના નિયમોમાં પહેલું જોઈએ તો તમારે જે આકૃતિ છે એ આકૃતિનો અભ્યાસ કરતો જવાનો, જોતું જવાનું, અવલોકન કરતું જવાનું, અને તમારે મને શું આપવાના પરાવર્તનના નિયમો કહેવાના. તો તમને આમાં શું દેખાય છે તો કે આઈ અને આર, એટલે કે તમે જેટલા એંગલે આપાત કરો કિરણને એટલા જ એંગલે શું થાય પરાવર્તિત થાય. તો પરાવર્તનના જે નિયમો છે એમાં પહેલો નિયમ તમારે યાદ રાખવાનો છે, આપાત કોણ અને પરાવર્તન કોણ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે અથવા તો સમાન હોય છે. તો આપણે આ બીજું શું લખી શકીએ તો કે I બરાબર આર, આવું યાદ રાખી શકીએ ટૂંકમાં. પછી આપણે લાઈન તમને લખી શકીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય સમાન મૂલ્યના હોય. પછી બીજું લખીએ તો બીજું આપણે એવું લખી શકીએ તો કે આ તમે જુઓ તો આ શું દેખાય છે તો કે બોર્ડ છે આપણું. તો આ મેં આકૃતિ જે દોરી એ આકૃતિ બોર્ડમાં જ દોરી શકાણી. તો કે જો બોર્ડમાં દોરી શકાતી હોય એનો મતલબ એમ કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. તો જ આપણે આ બ્લેકબોર્ડ ઉપર આકૃતિને દર્શાવી શકીએ. આ શું છે એક સમતલ છે એક્સ, આ તમે એક્સ કયો, આ ઊભી શું કયો વાય કયો. તો એક જ સમતલમાં આવેલા કહી શકીએ આપણે. તો બીજું આપણે પોઈન્ટ સરળતાથી લખી શકીએ તો કે આપાત કિરણ, પછી તો કે આપાત બિંદુએ દોરેલ લંબ, આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ, અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવેલા હોય છે. તો આપણે આવી રીતના કહી શકીએ તો કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. જો તમને પૂછે પરાવર્તનના નિયમો તો કે આ બે નિયમો છે, એક I બરાબર આર અને ત્રણેય આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. તો હવે આપણે સમજવાનું છે તો કે આપણે અત્યાર સુધી શું જોયું તો કે આ જે તમે જોવો છો તો એમાં શું અપારદર્શક માધ્યમ અને સપાટી કેવી લીધી, ચળકતી સપાટી લીધી. તો હવે જે આ પરાવર્તનના નિયમો છે એ પરાવર્તનના નિયમો ચળકતી સપાટી એટલે કે સમતલ સપાટી હોય. સમતલ સપાટી એટલે કેવી તો કે એકદમ સીધી હોય એવી, અને જે વક્ર સપાટી હોય, વક્ર સપાટી એટલે કેવું તો હું આવી રીતના હું મારો હાથ કરું તો આ કેવું થઈ જાય વક્ર ગોળાકાર જેવું થઈ જાય, બરાબર. તો આવી કેવી કહેવાય વક્ર સપાટી. એટલે કે ચળકતી સમતલ અને વક્ર સપાટી માટે આ પરાવર્તનના નિયમો લાગુ પાડી શકાય છે. તો આપણે તો કેસ કયો જોયો ખાલી સમતલ માટેનો. પછી આપણે આગળ શું જોશું તો કે વક્ર સપાટી માટેનો. વક્ર સપાટી કેવી હોવી જોઈએ, ચળકતી અને અપારદર્શક હોવી જોઈએ. તો આગળ આપણે જોઈએ તો કે આ જે આપણી પાસે મિરર છે એટલે કે અરીસો છે, અરીસા દ્વારા જે પ્રતિબિંબ રચાય છે એની લાક્ષણિકતાઓ કેવી હોય છે, બરાબર. તો આ લાક્ષણિકતાઓ સમજવા માટે તો આપણે એનું શું લખવું કરવા પડે તો કે લાક્ષણિકતા મીન્સ કે એના ગુણધર્મો સમજવા પડે. તો આપણે હવે ટોપિક શું લેશું તો કે સમતલ અરીસા વડે, શું આપણો ટોપિક છે તો કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબના ગુણધર્મો. તો આ જે આપણો પાસે અરીસો છે આપણે રોજ તૈયાર થઈએ છીએ એના ગુણધર્મો કેવા છે એ સમજવાનું છે. તો ગુણધર્મોમાં તમારે શું કરવું પડે, અરીસા સામે ઊભું રહી જવાનું એટલે તમને સીધું ખબર પડવા માંડે. તો આપણે અરીસા સામે ઊભા રહીએ છીએ એ જ હું અહીંયા તમને ડ્રો કરીને બતાવું છું. તો આપણી પાસે જુઓ તમે હવે આ જે લાઈન છે આ લાઈન ઉપર હું આવી રીતના અરીસો રાખી દઉં છું. ઊભો શું છે આ અરીસો, આપણે અરીસો શું લીધો છે પી ડેશ, તો આ પી ડેશ અરીસો છે, બરાબર. આ શું છે લાઈન તો કે આ લાઈન ઉપર આપણે વસ્તુ રાખીશું એટલે કે આપણે આના ઉપર ઊભા રહેશું, આ આપણો અરીસો છે. હવે તો કે આપણે આ બાજુ જો શું રાખીએ તો કે વસ્તુ રાખી દઈએ. તો કે
આટલા અંતરે, તો કે અહીંયા હું એક વસ્તુ રાખું છું આવી રીતના, આ વસ્તુનું નામ આપી દઉં એ અને બી. ફરીથી અહીંયા આપણે કેવી હોવી જોઈએ અપારદર્શક અને ચળકતી, તો કે આવી રીતના હું એક દર્શાવી દઉં, કેમ કે વસ્તુ જે બાજુ હોય એ બાજુ કેવી હોય ચળકતી સપાટી હોય. ફરીથી હવે જો આ શું હોય સમતલ અરીસો હોય, તો સમતલ અરીસા ઉપર જો તમે કેવી રીતના, તો કે આવી રીતના હું જો આના ઉપર આપાત કરું કિરણને, તો શું થવાનું વિચારો. તો કે જો તમે આના ઉપર સમતલ એટલે કેવી રીતના કેટલાનો ખૂણો બને છે 90નો, તો જો તમે 90ના ખૂણે આ અરીસા ઉપર તમે કોઈ કિરણને આપાત કરો તો કિરણ એ જ દિશામાં પાછું ફરે છે. આ બધા જ આપણે આવું બધું જે ગુણધર્મો છે, આવી બધી જે લાક્ષણિકતાઓ છે આપણે આગળ ચર્ચા કરીશું. તો કે શું યાદ રાખવાનું કે જ્યારે સમતલ અરીસા ઉપર 90ના ખૂણે આપાત થાય કોઈ કિરણ, ત્યારે એ આપાત કિરણ એ જ દિશામાં પરાવર્તિત થાય છે. એટલે મતલબ કે જે દિશામાં આપાત કરો એ દિશામાં પાછું ફેંકાય. હવે તો કે જો હવે હું અહીંયા આપાત કરું, એટલે કે આ બિંદુ છે ઓ બિંદુ, એના ઉપર આપાત કરું, તો કે આવી રીતના હું આપાત કરું તો કે જો આવી રીતના આપાત કરું તો અહીંયા કેટલાનો ખૂણો બને છે, તો કે આ શું થઈ ગયો આપણો લંબ થઈ ગયો. તો કે આ જો લંબ થઈ જાય, આ શું છે આપણો મિરર. તો જે આ રચના છે આપણી પાસે જે આકૃતિ છે એને મેં કેવી કરી દીધી આમ ઊભી કરી દીધી, તો આપણો આ શું છે લંબ છે. હવે તો અહીંયા આપણે દર્શાવ્યું હતું કે આ આપાત કિરણ હોય, આપાત કિરણ આઈ ખૂણો બનાવતું હોય તો એ કેટલા એંગલે, તો કે આઈ બરાબર આર, તો કે જેટલો એંગલ હોય એટલા જ એંગલે શું થાય પરાવર્તિત થાય. તો આ દિશામાં એ આગળ વધશે અને આ જે એંગલ બનશે કેટલો બનશે આર બનશે. હવે તો કે આપણે તો ખાલી મિરર ઉપર આપાત કરીને બધું દર્શાવી દીધું, પણ આપણે તો શું જોઈએ છીએ, આપણે તો અરીસા સામે ઊભા રહીએ ત્યારે આપણને તો પ્રતિબિંબ દેખાય છે. તો કેવી રીતના આપણે જોવું પડે, તો કે અહીંયા તો આપણે જોયું તો કે ક્યાંય એટલે કે પ્રતિબિંબ રચવું હોય કોઈ પણ વસ્તુ, તો શું થવા જોઈએ કિરણ એકબીજાને છેદવા જોઈએ. અહીંયા તો આની ઉપર આપાત થઈને પાછું ફરી ગયું, આના ઉપર આ એંગલે આ ખૂણાએ આપાત થઈને આર એંગલે પરાવર્તિત થઈ ગયું, એક પણ કિરણ ભેગા થતા નથી. તો હવે આપણે એવું કરી શકીએ કે આ જે કિરણ છે આ કિરણને આપણે પાછળ દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો કે જો હું આવી રીતના દર્શાવું, પાછળની તરફ ડોટથી દર્શાવું, અને આ જે છે એને હું આવી રીતના પાછળ લઈ જાઉં, તો અહીંયા કંઈક બે ભેગા થાય છે, અહીંયા કંઈક આપણને ભેગા થવાની શક્યતા છે. આગળ તો ક્યાંય ભેગા થવાના જ નથી, કેમ કે આ કિરણ આમ ચાલ્યું જવાનું, આ કિરણ આમ ચાલ્યું જવાનું, તો ક્યાંય ભેગા થશે નહીં. તો આપણે એને ક્યાં લઈ ગયા પાછળ લંબાવ્યા, તો મને કંઈક અહીંયા ડોટ વાળી કંઈક ઇમેજ મળી શકે. આને હું કહી દઉં એ ડેશ બી ડેશ. તો તમે જોવો તો આપણને આના ઉપરથી તમે લાક્ષણિકતાઓ જોવાની છે. તો હવે એટલે કે ગુણધર્મો, તો કે આ જે લંબ છે એટલે કે આપણી પાસે મિરર છે, આ શું છે અરીસો. તો અરીસાથી આપણે વસ્તુ અંતર, વસ્તુ ક્યાં રાખી છે એને લખી દઈએ. તો કે આ શું છે આપણી વસ્તુ છે, અને આ મળ્યું એ શું મળ્યું આપણને, તો કે પ્રતિબિંબ મળ્યું. બરાબર. તો આ જે અરીસો છે, અરીસાથી આપણે જે વસ્તુ અંતર છે એને હું યુથી નામ આપી દઉં. તો આ શું છે, તો કે વસ્તુ અંતર, અને આ બાજુનું જે અંતર છે એને વીથી નામ આપી દઉં, એટલે કે આ શું છે પ્રતિબિંબ અંતર. તો હવે આના ગુણધર્મો બોલવા માંડવાનું. હવે જુઓ તમે, તો પહેલો ગુણધર્મ શું કહી શકો તમે, તો કે વસ્તુને, જે વસ્તુ છે એ વસ્તુનું પ્રતિબિંબ તમે ડાયરેક્ટલી મેળવી શક્યા ના. શું કરવું પડ્યું, ડોટથી પાછળ લઈ જવું પડ્યું. મીન્સ કે આભાસી પ્રતિબિંબ મળશે. કેવું મળશે, આભાસી પ્રતિબિંબ. અને તમે જુઓ એ બી, અહીંયા એરો હતો, એવો જ એરો ક્યાં મળે છે ઉપર, તો કે ચત્તુ મળે છે. તો આપણે પહેલું શું લખી શકીએ, તો કે આ જે સમતલ અરીસા દ્વારા પ્રતિબિંબ રચાય છે, પ્રતિબિંબ કેવું રચાય છે આપણે લખી શકીએ, તો કે સમતલ અરીસા દ્વારા પરાવર્તનથી, પ્રકાશના પરાવર્તનથી પ્રતિબિંબ આભાસી અને કેવું રચાય છે, તો કે ચત્તુ રચાય છે. બીજું જોવો હવે, તો કે અહીંયા તમે જુઓ, અહીંયા હું કેટલી લઉં હાઈટ, કે h ઊંચાઈ લઈ લઉં. આ બાજુ જ તમે જુઓ તો કે આ કેટલી મળે છે મને, તો કે h મળે છે. એનો મતલબ એમ કે અહીંયા h હતી તો અહીંયા કેટલી મળી h. તો આપણે શું કહી શકીએ, તો કે એની જે હાઈટ છે એનું શું છે સાઇઝ, બરાબર, એનું માપ છે કેટલું મળે છે સરખું. તો કે પ્રતિબિંબ અને વસ્તુનું માપ, પ્રતિબિંબ અને વસ્તુનું માપ સમાન હોય છે. કેટલું હોય છે, તો કે સમાન હોય છે. એના પછી આગળ વધીએ તો હવે તમે જુઓ તો કે આ યુ અહીંયા એટલા અંતરે છે, એવી જ રીતના વી કેટલા, તો કે આ બાજુ છે. તો જો મેં તો અરીસા વડે તમે જો એક્સપેરિમેન્ટ અવલોકન કરો,
પ્રયોગનું, તો તમને યુ અને વી કેવું જણાય? તો કે સરખું. તમે અરીસાથી જેટલા અંતરે ઊભા હોય એટલા જ અંતરે અરીસાની પાછળ તમારું પ્રતિબિંબ રચાય. તમે જેટલા દૂર જતા જાઓ એમ તમારું પ્રતિબિંબ કેવું જતું હોય? પાછું જતું હોય. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ત્રીજો પોઈન્ટ શું લખી શકીએ? તો કે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સમાન મૂલ્યના હોય છે. કેવા હોય છે? તો કે સમાન હોય છે. તો આના ઉપરથી હવે તમે બીજું શું કહી શકો? તો કે આપણું જે પ્રતિબિંબ છે, પ્રતિબિંબ તમને આગળ મળે છે? ના, તો કે અરીસાની પાછળ મળે છે. તો ચોથો પોઈન્ટ આપણે શું લખી શકીએ? કે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે. ક્યાં રચાય છે? પાછળ રચાય છે. હવે આના ઉપરથી તમે કઈ બીજું ઓબ્ઝર્વેશન કરી શકો? તો કે શું કરી શકો? તો કે આપણી પાસે જે વસ્તુ છે એ વસ્તુ દ્વારા જે પ્રતિબિંબ રચાય છે એની ગુણધર્મો આપણે આવી રીતના આપી શકીએ. તો આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચામાં આપણે શું ધ્યાનમાં લીધું છે? તો કે અપારદર્શક માધ્યમ અને સપાટી કેવી? ચળકતી. અહીંયા કેવી સપાટી લીધી? તો કે સીધી સપાટી, સમતલ સપાટી. એટલે સમતલ સપાટી માટે આપણે અરીસો, મિરરનું ઉદાહરણ લઈને આપણા એના વિશે શું અભ્યાસ કર્યો? તો કે આપાત કોણ, પરાવર્તન કોણ, પરાવર્તનના નિયમો અને સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબના ગુણધર્મો વિશે આપણે ખ્યાલ મેળવો. તો આવી જ રીતના આપણે આના પછીના લેક્ચરમાં જે ગોળીય અરીસો છે, ગોળીય અરીસા દ્વારા જે આપણી પાસે પ્રતિબિંબ રચાય છે એનો ખ્યાલ મેળવીશું. તો આવી જ રીતના તમે અમારી સાથે જોડાયેલા રહો એવી આશા સાથે થેન્ક યુ વેરી મચ.